નમસ્કાર મિત્રો, આજે આપણે નેશનલ પાર્ક, સેન્ચ્યુરી અને બાયોસ્ફિયર રિઝર્વ એના વિશે જાણીશું. તો પહેલું છે નેશનલ પાર્ક. ઇન્ડિયાની અંદર ટોટલ જે છે 1/5/2025 સુધી ઇન્ડિયાની અંદર 106 નેશનલ પાર્ક છે, જ્યારે ગુજરાતની અંદર જે છે ટોટલ 4 નેશનલ પાર્ક છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે. ઓકે, તો કયા કયા છે ગુજરાતમાં? 4. તો ગીર નેશનલ પાર્ક, તો ક્યાં આવેલું છે? જૂનાગઢમાં. કાળિયાર નેશનલ પાર્ક તો છે વેળાવદર, ભાવનગર જિલ્લો. ત્યારબાદ વાંસદા નેશનલ પાર્ક, તો વાંસદામાં આવેલું છે ડાંગ જિલ્લામાં. ત્યારબાદ મરીન નેશનલ પાર્ક તો ક્યાં આવેલું છે? કચ્છના રણમાં. સેન્ચ્યુરીની વાત કરીએ તો ટોટલ જે અભયારણ્યો જે છે એ 2005ની સાલમાં સુધીમાં ભારતમાં 573 છે, જ્યારે ગુજરાતમાં 23 છે. બાયોસ્ફિયર રિઝર્વ એટલે જૈવ આરક્ષિત ક્ષેત્ર, તો ભારતમાં ટોટલ 18 છે અને ગુજરાતમાં કેટલા છે? માત્ર 1 છે. ત્યારબાદ અહીંયા વાત કરીએ કે સૌથી મોટું જે નેશનલ પાર્ક છે, રાષ્ટ્રીય ઉદ્યાન આખા ભારતનું, એ છે હેમિસ નેશનલ પાર્ક, જે લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ત્યારબાદ સૌથી મોટું ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું સૌથી મોટું નેશનલ પાર્ક છે, રાષ્ટ્રીય ઉદ્યાન, એ ગીર નેશનલ પાર્ક છે. ત્યારબાદ વાત કરીએ કે સૌથી નાનું ઇન્ડિયાની અંદર કયું છે નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન? તો કે સાઉથ બટન આઇસલેન્ડ, જે અંદમાન નિકોબારમાં આવેલું છે. અને સૌથી નાનું ગુજરાતની વાત કરીએ તો બ્લેકબક નેશનલ પાર્ક, એટલે કાળિયાર જે છે હરણ, એનું આવેલું છે વેળાવદર, ભાવનગર જિલ્લામાં. ત્યારબાદ વાત કરીએ કે સૌથી પહેલું પૂછાય કે ભાઈ ઇન્ડિયામાં સૌથી પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક જે છે ઉત્તરાખંડની અંદર હતું, જેની સ્થાપના 1936માં કરવામાં આવી. જો ગુજરાતનું પૂછે કે સૌપ્રથમ ગુજરાતનું કયું નેશનલ પાર્ક હતું? તો કે ગીર નેશનલ પાર્ક 1975ની સાલમાં સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પાછા આપણે આવી જશું સેન્ચ્યુરી અભયારણ્ય તરફ. તો આખા ભારતની અંદર સૌથી મોટું સેન્ચ્યુરી કે અભયારણ્ય ક્યાં આવેલું છે? કચ્છ ડેઝર્ટ વાઇલ્ડ લાઈફ, તો કચ્છના રણની અંદર જે આવેલું છે એ ગુજરાતનું નહીં પણ આખા ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે, જેની ક્ષેત્રફળની વાત કરીએ 7506 સ્ક્વેર કિલોમીટર છે. ગુજરાતનું અને ભારતનું બંનેનું સૌથી મોટું અભયારણ્ય છે, સેન્ચ્યુરી છે, કચ્છ ડેઝર્ટ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. ત્યારબાદ વાત કરીએ કે સૌથી નાનું, તો એ છે પોરબંદર બર્ડ સેન્ચ્યુરી, 0.09 સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે પોરબંદર બર્ડ સેન્ચ્યુરી, એ સૌથી નાનું છે. અને સૌથી પહેલું પૂછાય સૌથી પહેલી સેન્ચ્યુરી કઈ હતી? સૌથી પહેલું અભયારણ્ય તો વેદાથંગલ, તો કયા રાજ્યમાં આવેલું છે? ભારતનું સૌથી પહેલું અભયારણ્ય સેન્ચ્યુરી વેદાથંગલ, તમિલનાડુમાં. જો ગુજરાતનું પૂછાય સૌથી પહેલી સેન્ચ્યુરી, તો એ કઈ છે? ગીર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. કઈ છે? ગીર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. ત્યારબાદ બાયોસ્ફિયર રિઝર્વ, જૈવ આરક્ષિત ક્ષેત્ર, ટોટલ ભારતમાં 18 છે અને ગુજરાતમાં માત્ર 1 જ છે. એ ક્યાં આવેલું છે? તો કે ગલ્ફ ઓફ કચ્છ, કચ્છની ખાડીમાં. ઓકે, અને આ જે ગલ્ફ ઓફ કચ્છ છે ભારતનું સૌથી મોટું છે અને ગુજરાતનું પણ સૌથી મોટું બાયોસ્ફિયર રિઝર્વ એટલે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. કયા કયા જિલ્લામાં આવેલું છે? તો કે કચ્છ, મોરબી, પાટણ અને સુરેન્દ્રનગરનો વિસ્તાર જે છે એને સ્પર્શ થાય છે બાયોસ્ફિયર રિઝર્વમાં, જૈવ આરક્ષિત ક્ષેત્ર, જે ગુજરાતનું અને ભારતનું સૌથી મોટું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ત્યારબાદ વાત કરીએ કે સૌથી નાનું કયું છે? આપણે મોટાનું પછી નાનું, તો દિબ્રુ સેલકોવા આસામમાં આવેલું છે, એ ભારતનું સૌથી નાનું જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે બાયોસ્ફિયર રિઝર્વ છે. ત્યારબાદ એવું પૂછે સૌથી પહેલું કયું છે બાયોસ્ફિયર રિઝર્વ જૈવ આરક્ષિત ક્ષેત્ર? તો એ છે નીલગિરી. શું છે? નીલગિરી, જે આપણા ભારતના કર્નલ CDS જે છે જેમનું દેહાંત થયું હતું ત્યાં નીલગિરી 1986ની અંદર એની સ્થાપના થઈ હતી. તો કયા કયા રાજ્યને સ્પર્શ કરે છે? તો તમિલનાડુ, કેરળ અને કર્ણાટક, 3 રાજ્યોને સ્પર્શ કરે છે. સૌ પ્રથમ ઇન્ડિયાનું પહેલું બાયોસ્ફિયર રિઝર્વ જૈવ આરક્ષિત ક્ષેત્ર નીલગિરી 1986માં સ્થાપના, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં. અને ગુજરાતમાં તો માત્ર 1 જ છે, કચ્છમાં. એની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 2008માં.